નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીએડ અભ્યાસક્રમમાં આવતો અભ્યાસક્રમ CC4 સેમેસ્ટર 2 શાળા નીતિઓ અને વહીવટ, જેમાં એકમ 3 તેનો પેટા વિભાગ છે 3.4 વિવિધ પ્રકારની શાળાઓ અને તેમનો સામાન્ય પરિચય. તો ચાલો સમજીએ 3.4. સૌપ્રથમ જોઈએ અનુદાનિત માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ. ભારતમાં માધ્યમિક શિક્ષણનો આરંભ 18મી સદીમાં પાદરીઓએ કર્યો હતો. અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં માધ્યમિક શિક્ષણનો આરંભ થયો. આઝાદી પછી ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા માધ્યમિક શાળાઓ શરૂ થઈ. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થઈ. રાજ્ય સરકારની જવાબદારી પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની છે. ખાનગી સાહસોને માધ્યમિક શાળાઓ શરૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે. માધ્યમિક શિક્ષણના વિકાસનો યશ આવા ખાનગી સાહસોને આભારી છે. ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓ ખાનગી ટ્રસ્ટો દ્વારા શરૂ કરાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામના કેળવણી મંડળો દ્વારા આવી માધ્યમિક શાળાઓ શરૂ કરાઈ છે. શરૂઆતમાં આવી શાળાઓનો ખર્ચ 50% સહાય સરકાર આપતી હતી. કર્મચારીઓના પગારમાં પણ 50% સહાય અપાતી. માધ્યમિક શિક્ષણ મફત થયું અને શિક્ષકોના પગાર વધારા બાદ આચાર્ય, શિક્ષકો અને અન્ય કર્મચારીઓના પગાર 100% હવે સરકાર આપે છે. શાળાના સંચાલન માટે અનુદાન સરકાર દ્વારા અપાય છે. આવી શાળાઓને સુંદર પાકા મકાનો જે મંડળોએ દાન મેળવી બાંધ્યા છે. નવી તરહના અમલીકરણ પછી આ શાળાઓ પૈકી કેટલીક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ઉમેરાયું છે. ધોરણ 9 થી 12 ધરાવતી શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ધોરણ 9 અને 10 નું શિક્ષણ આપતી માધ્યમિક શાળાઓ છે. બુનિયાદી શિક્ષણ આપતી બુનિયાદી શાળાઓ પણ છે. આ શાળાઓ મોટે ભાગે તેનું માધ્યમ ગુજરાતીમાં છે. કેટલીક શાળાઓ અંગ્રેજી માધ્યમ અને ખૂબ ઓછી શાળાઓ હિન્દી, મરાઠી કે ઉર્દુ માધ્યમ ધરાવે છે. આ શાળાઓ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન છે. અનુદાનના નિયમો સમયાંતરે બદલાય છે. આ શાળાઓમાં સમાજના લોકો સક્રિય રસ લે છે. ઘણી શાળાઓ તેની પ્રયોગશીલતાને કારણે જાણીતી છે. ઘણી શાળાઓએ ગુણવત્તાના ઉચ્ચ ધોરણો પ્રસ્થાપિત કર્યા છે. માધ્યમિક શિક્ષણના સંચાલન માટે માધ્યમિક શિક્ષણ ધારો ઘડવામાં આવ્યો છે. માધ્યમિક શિક્ષણના સંચાલન માટે માધ્યમિક બોર્ડ પણ રચવામાં આવ્યું છે. આ માધ્યમિક શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નિયમન માટે જિલ્લામાં એક જિલ્લા શિક્ષણ અધિકારી હોય છે. તેમની કચેરીમાં EI અને કેળવણી નિરીક્ષકો હોય છે. જિલ્લાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું તે વાર્ષિક અધિક્ષણ કરે છે. આ શાળાઓ વિદ્યાર્થીઓને SSC અને HSC ની પરીક્ષા માટે તૈયાર કરે છે. છેલ્લા 20 વર્ષથી સરકારે ખૂબ ઓછી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપે છે. વિશિષ્ટ કિસ્સાઓમાં આદિવાસી વિસ્તાર અને પછાત વિસ્તારમાં જ અનુદાનિત માધ્યમિક શાળાને મંજૂરી મળે છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને આવી મંજૂરી આપવાની સત્તા છે. શિક્ષકોના અને કર્મચારીઓની નિમણૂક માટેની લાયકાતો એ પણ સરકાર જ નક્કી કરે છે. શિક્ષકોની નિમણૂક માટે રાજ્ય સરકારની મંજૂરી પણ લેવી પડે છે અને નિમણૂકને માન્ય પણ કરાવવી પડે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો અભ્યાસ હવે આપણે કરીશું.
ગુજરાતમાં કેટલીક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સરકાર સંચાલિત છે. આ શાળાઓનું સંચાલન સરકારના શિક્ષણ વિભાગ દ્વારા થાય છે. શાળાના તમામ પ્રકારના ખર્ચની જવાબદારી સરકારની રહે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા વધારે છે. અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની તુલનાએ જોઈએ તો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા ખૂબ ઓછી છે. આદિવાસી કે પછાત વિસ્તારોમાં સરકાર દ્વારા જ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે. આચાર્યો, શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂક એ પણ સરકાર દ્વારા જ થાય છે. આચાર્ય, શિક્ષક કે કર્મચારીની અન્ય શાળામાં બદલીની પણ સરકાર દ્વારા જ ભરતી અને બદલી થાય છે. અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની તુલનાએ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ગુણવત્તાના ધોરણો ઉતરતા ક્રમમાં છે. શિક્ષકની બદલી થાય કે શિક્ષક નિવૃત્ત થાય તો લાંબો સમય જગ્યાઓની ભરતી નથી થતી. ઘણી જરૂરિયાતો પૂર્ણ કરવામાં પણ વિલંબ થાય છે. સરકારને પણ આવી શાળાઓ ચલાવવામાં રસ નથી. જો કોઈ મંડળ તૈયાર થાય તો શાળાનો વહીવટ મંડળને સોંપી દેવાય છે અને આવી ઘણી સરકારી માધ્યમિક શાળાઓ મોડેલ સ્કૂલ, બહેરા-મૂંગા શાળા, અંધ શાળા અને મંદબુદ્ધિના બાળકોની શાળાનો અભ્યાસ કરીશું. પ્રથમ જોઈએ મોડેલ સ્કૂલ. આ યોજના રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક રીતે પછાત લોકોમાં સુયોજિત કરવાની દરખાસ્ત કરવામાં આવેલ છે. તો ચાલો નિહાળીએ મોડેલ સ્કૂલ. એટલે આદર્શ શાળા એવી શાળા કે જેની શૈક્ષણિક પદ્ધતિઓ, વિદ્યાર્થી પ્રવૃત્તિઓ, સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, મૂલ્યાંકન કાર્ય, રમત-ગમતની પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શાળાનું મકાન, વિશિષ્ટ વર્ગખંડો, વિશિષ્ટ પ્રણાલીઓ વગેરે અન્ય શાળાઓ માટે એક મોડેલ સ્વરૂપ બને છે. અન્ય શાળાઓ આવી શાળાઓનું અનુકરણ કરવા પ્રેરાતી હોય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ વિચાર વ્યક્ત થયો છે. આ વિચારને મૂર્તિમંત કરવા દરેક રાજ્યના પ્રત્યેક જિલ્લામાં એક જવાહર નવોદય વિદ્યાલય શરૂ કરવામાં આવી છે. તેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. વિદ્યાર્થીને કપડાં, રહેવા, જમવાની સુવિધા, બૂટ, મોજા વગેરે સરકાર દ્વારા અપાય છે. કેન્દ્ર સરકાર આવી શાળાઓ ચલાવે છે. આવી શાળાઓ વિશે આ પહેલા આપણે વિચાર્યું છે. જોકે મોડેલ સ્કૂલની સંકલ્પના આથી જુદી અને આનાથી ચડિયાતી છે. અન્ય શાળાઓ જેને આદર્શ ગણીને ચાલે, જેનું અનુકરણ કરે, આ શાળાની નવી પ્રણાલીઓને અપનાવે છે. શિક્ષણમાં નવીન પ્રયોગો માટે આ શાળામાંથી પ્રેરણા લેવાય તેવી શાળા એટલે કે આદર્શ શાળા. ભારતમાં ઘણી જાતની માધ્યમિક શાળાઓ છે, પરંતુ ઉપરોક્ત વિચારોને મૂર્તિમંત કરતી આદર્શ શાળા ખૂબ જ ઓછી છે. જ્યાં પ્રવૃત્તિ કેન્દ્રી શિક્ષણ આપતું હોય, વિદ્યાર્થી સ્વપ્રયાસે અધ્યયન કરતા હોય, જીવન સાથે સંબંધ ધરાવતું અને જીવન ઉપયોગી શિક્ષણ જ્યાં અપાતું હોય, જ્યાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થતો હોય, સર્વગ્રાહી મૂલ્યાંકન થતું હોય, એવી શાળાને આદર્શ શાળા કે મોડેલ શાળા કહી શકાય. હવે આપણે જોઈશું બહેરા-મૂંગાની શાળાઓ. જે સાંભળી શકતા ન હોય, સાંભળવાને અભાવે બોલી ન શકતા હોય, એવા બાળકોને બહેરા-મૂંગા ગણવામાં આવે છે. આ બાળકોને ઈશારાની ભાષા વડે તે અન્યની વાત સમજી શકે છે. પોતાની વાત અન્ય સમક્ષ રજૂ કરી શકે છે. શ્રવણ ઇન્દ્રિયની ખામીને લીધે આવા બાળકો તેમના માટે વિશિષ્ટ શાળામાં અભ્યાસ કરે છે. તેમના માટે વિશિષ્ટ પ્રકારની તાલીમ પામેલા શિક્ષકો હોય છે, જે એમને વિવિધ તાલીમ આપતા હોય છે.
તેમના માટેના સર્ટિફિકેટ, અભ્યાસક્રમ અને સ્પેશિયલ બીએડ લાયકાત જરૂરી છે. આ શિક્ષકો ઈશારા કે સંજ્ઞાઓની ભાષાના જાણકાર હોય છે. પ્રત્યેક વિષયના શિક્ષણ માટે ઈશારા, સંકેત કે સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શીખવે છે. આપણા દેશમાં આવા વિકલાંગોની સંખ્યા લાખોમાં છે. તેમના માટે પ્રાથમિક અને માધ્યમિક એમ બંને કક્ષાની શાળાઓ જરૂરી છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ આવી શાળા ચલાવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા જોતાં આવી સંસ્થાઓની સંખ્યા ઘણી ઓછી છે. ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિના અભાવે આવા ઘણા બાળકો અભ્યાસથી પણ વંચિત રહી જાય છે. સૌને શિક્ષણનો અધિકાર એ મુજબ આવા બાળકોને પણ શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આવા બાળકો માટે હિયરિંગ એડ્સ જેવા સાધનો અપાય છે. આવા બાળકોને વ્યવસાયિક તાલીમ અપાય તો તે આજીવિકા મેળવી અને પોતાનું રક્ષણ કરી શકે છે. દરજીકામ, બુક બાઇન્ડિંગ, સુથારી કામ, લુહારી કામ જેવા કામો તેમને શીખવી શકાય છે. હવે જોઈએ આપણે અંધ શાળાઓ. જન્મજાત દ્રષ્ટિ ન ધરાવતા, ઓછી દ્રષ્ટિ ધરાવતા તેમજ આંધળા બાળકો આ કક્ષામાં આવી શકે છે. સંપૂર્ણ દ્રષ્ટિ બાધિત અંધ બાળકો માટે અંધ શાળાઓ ચાલે છે. આવા બાળકો સ્પર્શની મદદથી વાંચતા શીખે છે. ઉપસાવેલા ટપકાની બનેલી એટલે કે બ્રેઇલ લિપિ તેમને શીખવાય છે. બ્રેઇલ ભાષામાં પુસ્તકો પણ તૈયાર થાય છે. જોકે આવા પુસ્તકો ખર્ચાળ, વજનદાર અને ઓછી સંખ્યામાં ઉપલબ્ધ છે. આવા બાળકોને હલનચલનની તાલીમ અપાય છે. શારીરિક ક્રિયાઓ જેમ કે બ્રશ કરવું, કપડાં પહેરવા, અન્ય શારીરિક ક્રિયાઓની તાલીમ અપાય છે. હવે તેમના માટે બોલતા પુસ્તકો, ટોકિંગ બુક્સ ઉપલબ્ધ કરાવાય છે, જેમાં સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ સાથે પુસ્તકની ટેપ તૈયાર કરાય છે. હવે તેની સીડી પણ વપરાય છે. આ ઉપરાંત આવા વિદ્યાર્થીઓને વાચક એટલે કે રીડરની સેવા અપાય છે. આવા વાચક અંધ વિદ્યાર્થીને પુસ્તક વાંચીને સંભળાવે છે. પરીક્ષામાં તેને લખનાર એટલે કે રાઇટરની સુવિધા પણ અપાય છે. બોર્ડ કે યુનિવર્સિટી પરીક્ષામાં તેમને અડધો કલાક જેટલો સમય પણ વધારે અપાય છે. તેમને ગણિત કે ગણતરીઓ શીખવવા એલેક્સ નામના સાધનનો ઉપયોગ પણ થાય છે. તેમને બ્રેઇલ પદ્ધતિ દ્વારા બ્રેઇલ લિપિમાં લખતા શીખવાય છે. બ્રેઇલ ટાઇપરાઇટર પણ ઝડપથી લખવા ઉપયોગમાં લેવાય છે. આંશિક અંધ બાળકો માટે વિશિષ્ટ ઉપકરણો એટલે કે મેગ્નિફાઇંગ ગ્લાસ, વિશિષ્ટ ઢાળિયા વગેરેનો ઉપયોગ થાય છે. આવા વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી તાલીમ પણ અપાય છે, જેથી તેઓ પોતાના જીવનમાં રોજીરોટી મેળવવા સક્ષમ બની શકે. ઘણા પ્રજ્ઞાચક્ષુઓ અનુસ્નાતક કક્ષા સુધી કે પીએચડીની કક્ષા સુધીનું શિક્ષણ મેળવીને પોતાનો વ્યવસાય આગળ વધારી શકે છે. આવા બાળકો પણ લાખોની સંખ્યામાં છે, જ્યારે તેમને માટેની વિશિષ્ટ શાળાઓ ઘણી ઓછી છે. જિલ્લામાં 1 કે 2 જેટલી જ અંધ શાળાઓ હોય છે. આવા બાળકોને સામાન્ય બાળકો સાથે શિક્ષણ આપવાની સંકલિત શિક્ષણ યોજના અમલી બની છે. નવરંગપુરામાં આવેલા અંધ શાળા અંધજન મંડળ દ્વારા આવા બાળકો માટે નોંધપાત્ર કામગીરી થઈ છે. હવે તો તેમને કમ્પ્યુટર શિક્ષણ પર પૂરું અપાય છે. ત્યાર પછી આપણે જોઈએ મંદ બુદ્ધિના બાળકો માટેની શાળાઓ. વિકલાંગતાનો ત્રીજો પ્રકાર એટલે કે મંદ બુદ્ધિના બાળકો. આવા બાળકોના શિક્ષણ માટે મંદ બુદ્ધિ બાળકોની શાળાઓ હોય છે. સામાન્ય રીતે જેનો બુદ્ધિઆંક 50 કે તેથી નીચો હોય તેવા બાળકોને મંદ બુદ્ધિના બાળકો કહે છે.
તેની પણ વિવિધ કક્ષાઓ હોય છે. આવા બાળકોના શિક્ષણ માટે મંદબુદ્ધિ બાળકોની શાળાઓ હોય છે. આ શાળાઓમાં વિશિષ્ટ તાલીમ પામેલા શિક્ષકો હોય છે જે તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. માધ્યમિક કક્ષાએ સ્પેશિયલ બીએડની તાલીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જ્યારે પ્રાથમિક કક્ષાએ સર્ટિફિકેટ અભ્યાસક્રમ હોય છે. મંદબુદ્ધિના બાળકો માટેના શિક્ષકોમાં મહત્વનો ગુણ એ છે કે એમને ધીરજ રાખવી પડે છે. જો એ ધીરજ ગુમાવી બેસે છે તો બાળકોને યોગ્ય માર્ગદર્શન કે તાલીમ પૂરી પાડી શકતા નથી. આવા બાળકોને એક જ બાબત ઘણીવાર શીખવવી પડે છે. એકને એક બાબત એમને રિપીટેશન કરવું પડે છે. જો શિક્ષક ધીરજ ગુમાવી દે, ગુસ્સે થાય કે બાળકને શિક્ષા કરે, તે આ ક્ષેત્રમાં શિક્ષક છે એ નિષ્ફળ જાય છે અને બાળકને યોગ્ય તાલીમ આપી નથી શકતા. આવા બાળકને દૈનિક ક્રિયાઓ કરવાની તાલીમ પણ અપાય છે. આવા બાળકો અમુક કક્ષાથી વધારે પ્રગતિ કરી શકતા નથી. તેમને અનુકૂળ એવા વ્યવસાયોની તાલીમ આપી તેમને આજીવિકા રળવા સક્ષમ બનાવાય છે. ગુજરાતમાં બુદ્ધિના બાળકોની શાળાઓ ખૂબ ઓછી સંખ્યામાં છે. સરકારે અનુદાન આપીને આવી સંસ્થાઓને સમૃદ્ધ બનાવવી જોઈએ. ધન્યવાદ. અસ્તુ.